નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિતરણ જે છે એ શીખી રહ્યા હતા, જેમાં આપણે ક્રમચયનો અભ્યાસ લઈ રહ્યા છીએ. ક્રમચય માટે તમે જાણો છો NPR, જ્યાં n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ, બરોબર. અને એ પૈકી આપણે થોડા ઘણા ઉદાહરણો, એ પૈકી વિશિષ્ટ ગણતરીવાળા ઉદાહરણો પણ લીધા અને હજુ આપણે એ સફરમાં આગળ વધીએ છીએ. તો આજે આપણે ઉદાહરણ નંબર જે છે એ 12 લેવાના છીએ, જેમાં જો એક ટેબલ ઉપર ગુજરાતી ભાષાના જુદા જુદા 3, અંગ્રેજી ભાષાના 4 અને સંસ્કૃત ભાષાના 4 જુદા જુદા પુસ્તકોને કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તકો સાથે જ આવે. હવે એક ટેબલ ઉપર આપણે પુસ્તકો આપ્યા છે, પુસ્તકોમાં 4 અંગ્રેજી ભાષાના, 4 સંસ્કૃત ભાષાના અને 3 જે છે એ ગુજરાતી ભાષાના પુસ્તકો છે. તો ટોટલ 11 પુસ્તકો આપ્યા છે અને આને ગોઠવવાના છે. હવે આની કુલ ગોઠવણી તો તમને આવડી ગઈ, કુલ ક્રમ છે. તો કઈ રીતે ભાઈ? તો ટોટલ જે વસ્તુ આપી છે એ અને એનું સ્થાન, તો ટેબલ તો એક જ છે, પણ ટેબલ ઉપર જ્યારે પુસ્તકો ગોઠવો છો ત્યારે પુસ્તક જે જગ્યા રોકે એનું સ્થાન કેવાશે. કદાચ થપ્પી લગાવો તોય ભલે, અથવા તો શું કરો એમનો ગોઠવી દો તો પણ ભલે, બરોબર કે નહીં? તો અહીંયા તમારી પાસે 4, 4, 8 ને 3 11, તો 11 જગ્યા જોશે ને 11 પુસ્તક થઈ ગયા. તો 11 × 11 એ તો સિમ્પલ છે, પણ હજુ આના સિવાય બીજી રીતે ગોઠવી શકાય. તો કે હા, એ આપણે શરત આપી છે, પ્રશ્ન પૂછ્યો છે શું? તો કે પ્રત્યેક એટલે કે દરેક વિષયના પુસ્તકો સાથે જ આવે. તમે જ્યારે ગોઠવણી કરો છો ત્યારે તમારી ગોઠવણી વખતે ગુજરાતીનું પુસ્તક મૂક્યું તો ગુજરાતીના 3 પુસ્તક સાથે આવવા જોઈએ. સંસ્કૃત હોય તો સંસ્કૃતના 4 સાથે આવવા જોઈએ, અને જો અંગ્રેજી હોય તો અંગ્રેજીના પણ સાથે આવવા જોઈએ. ચલો, તો સાથે આવવાની ગોઠવણીમાં વિષયો લઈએ તો 3 વિષય, 3 સાથે સ્થાન લઈએ, 3 સ્થાન. તો અહીંયા એક ગોઠવણી શેની થશે ભાઈ? તો કઈ? પુસ્તકોના વિષયની. વિષયો 3 સ્થાન, તો એના આપણે 3p3 લઈશું. અને બાકીના જે છે એ સાથે આવે છે તો 4 પુસ્તક 4 સાથે આવે તો એના માટે 4p4. 3 સાથે આવે તો 3p3, એ તો છે જ. ચલો, પણ એને થોડુંક વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીએ. માની લો કે આપણી પાસે એક ટેબલ હોય અને એની ઉપર પુસ્તકોની હારમાળા બનાવી, બરોબર? તો કદાચ આવું કંઈક આપણે એની ઉપર ધારણા લઈ શકીએ. ચલો, એક પુસ્તક આ રીતે કંઈક ગોઠવેલું છે, એવું જ શું હોય કે એની પર બીજું એક પુસ્તક ગોઠવેલું હોય. ચલો, એક એની ઉપર બીજું પુસ્તક હરોળમાં મૂકી દઈએ. હવે એ જ રીતે આગળ વધીએ તો હજી એની ઉપર પુસ્તક આવે. ચલો, તો અહીંયા 3 પુસ્તક આવ્યા. આપણે એક કામ કરીએ, આને શું કરીએ? ગુજરાતીનું પુસ્તક તરીકે લઈ લઈએ. તો આ 3 પુસ્તક ગુજરાતીના 3 સ્થાન આવ્યા, તો એને 3p3 કહી શકીએ છીએ. હવે આની ઉપર જ આપણે શું કરીએ? અંગ્રેજી અને સંસ્કૃતના વિષયોના પુસ્તકની ગોઠવણી કરીએ. કારણ શું? કારણ એ છે કે દરેક વિષયમાં શું થાય છે તો કે પુસ્તકો સાથે આવવા જોઈએ. ગુજરાતીના આવ્યા, પછી ગોઠવો તો અંગ્રેજીના આવે છે અથવા સંસ્કૃતના આવે છે વગેરે. તો આ એક, એ તે બીજા, એ તે ત્રીજા, તો 3 સ્થાન પકડશે. તો હવે આગળ આપણે ગોઠવીએ. ચલો, અહીંયા અંગ્રેજીના લઈ લઈએ તો એક પુસ્તક આવ્યું. એ રીતે અંગ્રેજીનું બીજું પુસ્તક, એ રીતે અંગ્રેજીનું ત્રીજું પુસ્તક, અને એ રીતે અંગ્રેજીનું ચોથું પુસ્તક. ચલો, 4 આવ્યા અંગ્રેજીના પુસ્તકો, તો 4p4. હવે એ જ રીતે માની લો કે ભાઈ આગળ બીજી ગોઠવણીઓ કરીએ ત્યારે હવે કોણ વધે? તો કે સંસ્કૃત. તો સંસ્કૃતના 4 પુસ્તકો, એક પુસ્તક, એની ઉપર બીજું પુસ્તક, ચલો એની ઉપર ત્રીજું પુસ્તક, અને એની ઉપર ચોથું પુસ્તક. તો અહીંયા 4 પુસ્તકો 4p4 થી. હવે એ જ રીતે પહેલું, બીજું અને ત્રીજું આ 3 વિષયોનો ભાગ પડે છે. જો, તો અહીંયા 3 પુસ્તક
ત્રણ પુસ્તકના વિષયો સમાન તો એને કારણે 3p3 તો કદાચ તમે આવી કોઈ રોડ બનાવી ઊભી તો એની અંદર જો તો પ્રકારની ગોઠવણી 3p3 થી અને પુસ્તકોની ગોઠવણી અલગ અલગ રીતે 3p3 4p4 અને 4p4 થી લઈ શકાય છે. ચલો તો આ રીતે આપણે શું કરીએ ગણતરીના ભાગરૂપે મૂકીએ તો અહીં જવાબ તરીકે NPR મુજબ 3 ગુજરાતીના પુસ્તક ગોઠવાશે તો 3p3 અને 4 અંગ્રેજીના ગોઠવાશે તો 4p4 અને એટલે જાણો છો ગુણ્યા થશે અને શું તો કે સંસ્કૃતના પુસ્તકો ગોઠવાશે 4 છે 4p4. ચલો હવે આ ત્રણ પુસ્તકોના પ્રકાર એ એકી સાથે જ આવે છે એને કારણે સંયુક્ત રીતે બધા જે છે સાથે જોડાય તો એને અને કરીને સીધું આપી દઉં તોય ચાલે. ત્રણ પુસ્તકો વિષય તરીકે ત્રણેય સાથે આવે તો 3p3 અથવા તો સંયુક્ત જે આવ્યું એને ગુણાકારથી અલગ દર્શાવો તો પણ એક થશે. એનું કારણ કે ગુણાકારમાં જુઓ તો ક્રમથી મહત્વ રહેતું નથી, કોઈ પણ ક્રમમાં ગુણાકાર તો લઈ શકાય છે એને કારણે સંયુક્ત રીતે લખી નાખ્યા. તો હવે સાદું આપીએ તો npn એટલે n ફેક્ટોરિયલ બરાબર કે નહીં તો એ રીતે 3p3 એટલે 3 ફેક્ટોરિયલ into 4p4 4 ફેક્ટોરિયલ into 4p4 4 ફેક્ટોરિયલ and 3p3 3 ફેક્ટોરિયલ. ચલો હવે 3 ફેક્ટોરિયલ તો 3 ગુણ્યા 2 6 થશે. 4 ફેક્ટોરિયલ છો તો 24 થશે. 4 ફેક્ટોરિયલ ના 24 3 ફેક્ટોરિયલ ના 6. ચલો હવે તો ભાઈ 24 છે તો 24 નો સ્ક્વેર કરો તો 576 બરાબર ને 6 ગુણ્યા 6 36 તો 36 ગુણ્યા 576. ચલો સાદું આપી દઈએ તો ગુણાકાર 20736 બરાબર કે નહીં કેલ્ક્યુલેટર છે જ. ચલો યુઝ કરીને જોઈ પણ શકો છો. હવે આગળ આ 20736 વખત અહીંયા ગોઠવી શકાય છે તો આ 20736 તમને અંક તો વધુ લાગતો હશે કે સર અહીંયા તો ફક્ત 3 વિષયના પ્રકાર છે તો કદાચ પહેલા સંસ્કૃત હોય પછી અંગ્રેજી હોય અને ગુજરાતી તો પહેલા સંસ્કૃત ગુજરાતી અને અંગ્રેજી આવું ગણતરી કરીને બેસીએ તો પણ અહીંયા જોવા જઈએ બરોબર તો એટલો બધા પ્રકાર પ્રમાણે તો વિષયની ગોઠવણી થશે નહીં. પણ આંતરિક રીતે જો ભાઈ તમે કદાચ અહીંયા 4 સંસ્કૃતના પુસ્તક લે તો પહેલું પુસ્તક બીજું ત્રીજું ચોથું આ 4 એના સ્થાન આવે એની સ્થાનની સાથે અંગ્રેજી એના સ્થાનની સાથે ગુજરાતી આ બધાની જ ગોઠવણી કરતા જાઓ તો કુલ ક્રમ છે તમને 20736 મળશે. તો જો વિદ્યાર્થી મિત્રો છે ને કંઈક અહીંયા વિશિષ્ટ રીતે ગોઠવણીઓ ચલો હજુ આપણે આગળ આવા સ્વાધ્યાયના દાખલાઓ છે એમાં એક નજર ફેરવીએ અને એમાંથી થોડા ઘણા કોઈ દાખલા ચોક્કસ રીતે આપેલા છે એવા ગણતરીમાં લઈએ. ચલો હવે આપણે 6.1 જે છે એમાંથી જો આગળ વધીએ તો દાખલા નંબર 1 એનો પેટા નંબર 1 લઈએ 10p3. ચલો 10p3 જે છે એના માટે તો પહેલા તો સૂત્ર છે જેનો ઉપયોગ કરશે NPR મુજબ જ તો NPR બરાબર 10p3 તો n 10 છે r 3 છે. સૂત્ર શું આવે તો કે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. સાદું બાપુ તો 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માઈનસ 3 ફેક્ટોરિયલ એટલે થાય શું ભાઈ 10 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ. તો ચલો અહીંયા શોર્ટકટ ડાયરેક્ટ મોમી ગણતરી માટે 10p3 માટે 10 ફેક્ટોરિયલ પણ 7 ફેક્ટોરિયલ લખી શકો છો. કઈ રીતે બનશે તો અહીંયા યાદ રાખવાનું ક્રમ ચાહ્યો હોય ત્યારે n એમનો લખી નાખવાના અને r ને બાદ કરીને છેદ લખવાના હંમેશ માટે. જેમ કે 10p3 છે તો 10 ફેક્ટોરિયલ upon 7 ફેક્ટોરિયલ. એ જ રીતે અહીંયા 15p3 હોત તો 15 ફેક્ટોરિયલ છે એમાં 12 ફેક્ટોરિયલ. સમજાણું? ચલો હજી બીજું ઉદાહરણ લઈએ. 20p 17 હોત તો 20 ફેક્ટોરિયલ છે એમાં 3 ફેક્ટોરિયલ. બરોબર ને? હજુ એક 7p4 હોત તો 7 ફેક્ટોરિયલ છે એમાં 3 ફેક્ટોરિયલ. કઈ રીતે બન્યું તો કે ભાઈ n એમને મૂકી દેવાના છેદમાં તો કે r ને બાદ કરીને લખવાનો. r કોણ છે તો અહીંયા જો 3 તો 3 બાદ કરીને લખ્યા. ચલો 10 ફેક્ટોરિયલ upon 7 ફેક્ટોરિયલ. તો હવે પહેલા શું કરવાનું તો કે ક્રમચય છોડતી વખતે છેદ જોવાનો. 7 ફેક્ટોરિયલ છે તો 10 થી 7 સુધી જવાનું. બાકી 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ હશે એમાંથી તો ઉડી જવાના છે. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 પછી 7 ફેક્ટોરિયલ આવે તો 7 7 ઉડી જશે.
તો 10 ગુણ્યા 9 90, 90 ગુણ્યા 8 કરો, 8 9 72, 720. જવાબ છે 720. ચલો તો આ એકદમ સહેલું, અને આ રીતે બાકીની ગણતરીઓ લઈ શકો છો. બાકીના જે સ્ટેપ દર્શાવ્યા એ ગણતરી મુજબ ગુણભાર મુજબ લખવાની આવશ્યકતા હોય ત્યારે લખવાના, નહીંતર તમે જ્યારે ખૂબ જ લાંબી પ્રક્રિયાના દાખલામાં ક્રમચય ઉપયોગ કરો છો તો પહેલા ક્રમચયનું સ્વરૂપ, સાદરૂપનું પદ અને જવાબ, બસ આટલું જ લઈને દાખલો ગણી શકો છો. હવે આગળ એવો જે મુખ્ય દાખલા નંબર 2 છે જોઈએ. np3 બરાબર 990 હોય તો n ની કિંમત શોધો. જો આવા ઉદાહરણ તમે જોઈ ગયા હતા આગળ, બરોબર કે નહીં? તો અહીંયા np3 એમાં 3 એ r ના સ્થાને છે, r ની કિંમત તૈયાર, n ની કિંમત નથી, કે આપણે શોધવાના છે. પણ એનું ક્રમચય આપ્યું છે 990. ચલો તૈયાર કરીએ. તો np3 જ્યાં n લટકણ્યું એટલે કે ક્વેશ્ચન માર્ક, r કેટલા છે તો કઈ 3, અને npr કેટલા છે કે npr છે 990. ઓકે, ચલો તેથી npr મુજબ જ આગળ વધીએ. npr બરાબર કેટલા થશે? np3, અને np3 ને સૂત્રમાં લઈ જઈએ તો n ની જગ્યાએ n ખુદ પોતે n ફેક્ટોરિયલ, n r, તો r ની જગ્યાએ કોણ છે? 3, તો 3 અને ફેક્ટોરિયલ. હવે આ npr કેટલા? 990, તેથી અહીં મૂકી દઉં છું 990. હવે સાદરૂપ લઈએ તો અહીં n 3 ફેક્ટોરિયલ છે, ઉપર n ફેક્ટોરિયલ, તો આપણે જાણીએ છીએ n ફેક્ટોરિયલ છોડીએ તો n n-1 n-2 n-3 આ રીતે આગળ વધી શકીએ છીએ. હા, પણ છેદમાં n-3 આવી ગયા તો અહીંયા અટકાઈ ગયો. n-3 ફેક્ટોરિયલ ચલો n-3 ઉડી જશે તો વધ્યા પણ n-1 અને n-2 સામે કેટલા છે? 990. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા યાદ કરો. આની પહેલા તમે એકવાર એક રીતનો ઉપયોગ કરેલો તો આવી પરિસ્થિતિમાં જ્યારે n-1 n-2 બરાબર 990 હોય ત્યારે ટ્રાયલ એન્ડ એરર મેથડ યાદ આવ્યું? કોઈ એક સંખ્યાની ધારણા કરવાની, આ પદની અંદર મૂકી દેવાના, સામેની કિંમત મળે છે તો જવાબ, નથી મળતો તો ફરીથી બીજી કિંમતની ધારણા લેવાની. તો n માટે હું 1 લઉં તો 0 થઈ જાય છે, એટલે શક્ય નથી. તો આની પહેલા પણ કીધું હતું, ફરીથી યાદ અપાઈ દો. જ્યારે n-1 2 3 તો જેટલી કિંમત સુધી આગળ વધે છે એ તો ધારવાર નહીં. જેમ કે જો n-1 તો નહીં ધારવાના, n-2 નહીં ધારવાના, તો બે પછી આગળથી ધારવાના, જેમ કે 3 4 5, બરાબર? જે આપેલા છે ધારશો તો 0 થઈ જશે, એટલા માટે. તો હવે કદાચ હું 5 ધારું તો n5 આવશે, 5 માંથી 1 જાય 4, 5 માંથી 2 જાય તો 3, તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 કરીએ. જો તો ભાઈ કેટલા આવે છે? તો અહીંયા તો 60 જ બન્યા, સામે તો 990 છે. તો અહીંયા પણ જોવાનું, સંખ્યા ખૂબ મોટી હોય, ખાસ કરીને 2 ડિજિટ ઉપર 3 ડિજિટ ઉપર જતી હોય તો સંખ્યા મોટી ધારી લેવાની. જેમ કે 7 લઈ લઉં, 8 લઈ લઉં, 9 લઈ લઉં, એ રીતે. જેમ કે આ તો પહેલા 10 લઉં છું. ચલો n ને 10 બનાવું તો આ 10 - 1 9, 10 - 2 8. તો હમણાં જોયું તો ભાઈ 10p3 તો 720. જો આ 10p3 હોય તો 720 થવા જોઈએ. તો એનો મતલબ કે n 10 હોવા જોઈએ. તો r તો 3 છે ઉપર મુજબ, પણ n 10 હોય તો 720 હોય, પણ 720 નથી, 990 છે. તો ચાલો એક સ્ટેપ આગળ વધીએ, 11 થઈએ. 11 માંથી 1 જાય તો 10, કેમ કે n-1 છે એટલે 11 - 1. પછી 11 - 2 લઈએ તો 9, તો 11 10 ને 9, જો કેટલા આવે છે? 11 ગુણ્યા 10 110 ગુણ્યા 9 990. તેથી n બરાબર કેટલા આવે છે? 11. તો અહીંયા ધારણા પ્રમાણે મૂકી દઈએ n-1 n-2 તો 11 11 - 1 11 - 2, જો તેથી કેટલા થઈ ગયા? 990. કઈ રીતે? તો કે 11 ગુણ્યા 10 ગુણ્યા 9. તેથી આપણો જવાબ આવે છે n બરાબર 11. ચલો જવાબ તૈયાર. ઓકે, આ જ રીતે બીજો કોઈ દાખલો તમે જાતે જ સ્વાધ્યાયમાંથી ગોતીને કરી શકો છો. ચલો હવે આગળ વધીએ તો r ની શોધ કરવાની હતી પ્રક્રિયાને પાછી પુનરાવર્તિત કરીએ. npr એમાં 9pr છે, જેનો જવાબ તૈયાર છે 3024 હોય તો r ની કિંમત શોધો. ચલો શોધીએ. તો અહીંયા npr બરાબર 9pr છે, જ્યાં n બરાબર કેટલા છે ભાઈ? 9, r બરાબર શું છે? લટકણ્યું, અને npr તો તમે જાણો છો 3024. તો અહીંયા મૂકી દઈએ 3024.
હવે 9pr આપ્યા છે અને સૂત્ર મળી જાય તો n ફેક્ટોરિયલ એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r એટલે 9 માઈનસ r ફેક્ટોરિયલ. હવે સાદુરૂપ આપીએ તો 3024 બરોબર એને એમ રાખીએ અહીંયા 9 છે અહીંયા 9 માઈનસ r છે તો સાદુરૂપ માટે શું કરાય તો કે 9 ને પહેલા છેદમાં લઈ જવાય તો આ તો ભાઈ 1 ના છેદમાં 9 માઈનસ r વઈ જાય. તો હવે શું કરીએ ચલો સાદુરૂપ સરળ પડે એના માટે અંશ છેદ બદલી નાખીએ તો સામે વ્યા જાય 9 માઈનસ r ફેક્ટોરિયલ. ચલો અહીંયા 9 ફેક્ટોરિયલ છે તો એને અત્યારે એનું રાખું 3024 છેદમાં લઈ આવું. હવે સાદુરૂપ આપીએ હાલો. હવે તો અહીંયા 9 છે 3024 છે તો 9 ને છોડીએ તો 9 નો ગુણાકાર આગળ લઈ જઈએ તો ભાઈ પેલા અત્યારે અહીંયા 9 લખું ગુણ્યા 8 લખું 7 લખું તો આમ તો આગળ વધવાનું છે. ચલો પણ હજી કોઈ બીજો શોર્ટકટ ઉકેલ ખરી કે સાદુરૂપ આપીએ તો અહીંયા જે છે 3024 અને 9 માં કંઈક ઉડતું હોય એટલે એનો મતલબ એવો કે અહીંયા છેદ ઉડી જતા હોય તો ચલો ભાઈ અહીંયા 9 8 તો 72 થશે બરોબર પણ 72 જે છે ને 3024 સાથે કઈ છેદ ઉડશે. ચલો આ વસ્તુ જોવા માટે શું કરાય 3024 જે છે એના અવયવ લઈ લેવાય કદાચ એને 4 વડે ભાગીએ 2 વડે ભાગીએ 8 વડે ભાગીએ 10 વડે ભાગીએ તો એવી કિંમતો 4 વડે વિભાજ્ય હોય તો આપણો દાખલો જે છે એકદમ સરળ થઈ જશે. તો ચલો એક કામ કરીએ અહીંયા 6 બરાબર પછી તો કઈ 5 અને પછી ગુણ્યા 4 સુધી રાખું છું 4 ફેક્ટોરિયલ અને છેદમાં મૂકું છું અહીંયા 3024. હવે એક કામ કરીએ 9 થી લઈને 5 સુધીનો પેલા ગુણાકાર ટ્રાયલ એન્ડ એરર મેથડની મદદથી લઈએ એટલે કે એનો મતલબ એવો છે કે 5 સુધી અથવા 4 સુધી 6 સુધી કેટલા સુધી જવું એ મુજબ. તો અહીંયા 6 5 30 ચલો સાદુરૂપ માટે એને અલગ ટેકવી દઈએ પછી 8 9 72 ઈઝી પડે એટલા માટે કારણ જો રાઉન્ડ ફિગર આંકડાઓ હશે તો તમારી ગણતરી જલ્દી થશે. હવે અહીંયા ગુણાકારમાં 0 તો પહેલા લઈ લઈએ 3 2 6 અને 7 3 21 તો 21 સાઈન થઈ ગયા. હવે 7 વડે ગુણાકાર બાકી છે ભાઈ જો તો 0 6 7 42 વળી 4 7 1 7 ને 4 11 વધી 1 7 2 14 ને 15 તો આ તો કેટલા 15120 આપણે ખાલી 3024 જ જોઈએ છે તો એનો મતલબ એવો કે આ સંખ્યા તો ઘણી બધી વધી ગઈ. તો હાલો બીજી વસ્તુ હમણાં કીધું મેં ટ્રાયલ એન્ડ મેથડ પ્રમાણે જવું છે 8 9 72 એમનું રાખીએ ગુણ્યા કેટલા કરીએ 7 કરીએ 7 2 14 વધી 1 27 49 ને 50 504 આવ્યા પછી ગુણ્યા 6 લઈએ ભાઈ તો 6 ચોક 24 અને 6 5 30 જો ભાઈ આવી ગયા 3024. અહીંયા શા માટે કહ્યું તો સમજાવવા માટે ટ્રાયલ એન્ડ એરર મેથડ બને છે બાકી તમારી પાસે કેલ્ક્યુલેટર છે જો કરી જો ફટાફટ આન્સર આવશે પણ પેલા માઇન્ડમાં આ વસ્તુ બનવી જોઈએ એટલા માટે જો અહીં સંપૂર્ણ કિંમત સુધી પહોંચવા માટેનો પણ સ્ટેપ દર્શાવ્યું. તો હવે આપણે અહીંયા ક્યાંથી અટકી જવું જોઈએ તો કે 6 છે 6 પછી 5 થી અટકી જવું જોઈએ કે 5 ફેક્ટોરિયલ સુધી જ આપણે આગળ વધવું જોઈએ. ચલો તો આ સ્ટેપ સમજણ માટે હતું એને હું ફરીથી લખું છું 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ કરું તો મને કેટલા મળી ગયા 3024. ઓકે તો આ 3024 અંશ છેદમાંથી દૂર થઈ ગયા 5 ફેક્ટોરિયલ તમે જાણો છો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 સુધીની આગળની કિંમતો પણ આ કોના માટે આવી તો કઈ આવી 9 r માટે. તેથી 9 r ફેક્ટોરિયલ બરાબર કેટલા તો કે 5 ફેક્ટોરિયલ. ઓકે આ સ્ટેપને સમજણ માટે લીધું હતું તો લખી નાખીએ સમજૂતી. કઈ જૂતી સમજૂતી ફક્ત એટલે કે ફક્ત સમજૂતી આ લખવાની આવશ્યકતા રહેશે નહીં અને જો જરૂર પડે તો તમે લખી પણ શકો છો નહીં તો સીધું અહીંયાથી અહીંયા પહોંચી જવાનું. ચલો હવે 9 r ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ. ચલો ફેક્ટોરિયલ બે ના દૂર થઈ જશે ફેક્ટોરિયલ હોવાને કારણે બરાબર. કારણ શું તો કે 5 4 3 2 1 કરશો તો એ રીતે 9 r પછી એક ઘટાડો 8 7 આગળ કિંમતો ઘટતી જશે એક એક બાદ થાય ને કારણે. તેથી આપણે શું કરીએ બેના ફેક્ટોરિયલ છોડી દઈએ તો આવું કંઈક મળે 9 r બરાબર 5 માઈનસ r સામે પ્લસ 5 સામે તો માઈનસ તેથી 9 5 r બરાબર 9 5 કેટલા આવ્યા 4 તો તેથી r બરાબર જવાબ મળે છે 4. ચલો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે પણ તમે આ દાખલો જે છે અગાઉ ઉદાહરણો જોઈ ગયા હતા પણ ત્યાં કોઈ કિંમત અલગ હતી અહીંયા કિંમત થોડીક વધારે મોટી જોવા મળી બરોબર છે. તો આ રીતે તમે હવે સ્વઅધ્યયનમાં આ ટાઈપનો દાખલો જાતે તૈયાર કરો છો. ચલો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના ક્રમચયના અભ્યાસમાં આપણે
ઘણી બધી પ્રકારના વિશિષ્ટ જેને કે ઘટનાઓ કે બનાવો બને છે એવા દાખલાઓ શીખી ગયા. હવે એ જ પ્રકારનો ઉપયોગ તમે તમારા સ્વધ્યાનમાં કરશો જાતે, જેથી તમારું ક્રમ છે એકદમ પરિપક્વ થઈ જાય. અને હવે આપણે આગળ બીજા વિશિષ્ટ દાખલાઓ અને ઉદાહરણો તરફ આગળ વધીએ છીએ અને નવા દાખલાઓ સાથે આવીએ અને મળીએ. ત્યાં સુધી આવજો.